હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું કોઈ પણ દવા વગર ઘરમાં રહેલી ફક્ત 2 જ વસ્તુમાંથી બનતું ડ્રિંક્સ, જેને લેવાથી જૂનામાં જૂની શરદી ખાંસી, એસિડિટી અને સ્કિન અને હેરની પ્રોબ્લેમ દૂર કરે, સાથે જ પેટ રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ દૂર કરે છે. તો એના માટે આજે આપણે ફક્ત 2 જ વસ્તુમાંથી પ્રીમિક્સ બનાવીને રેડી કરીશું. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કિચનમાં રહેલી ફક્ત 2 જ વસ્તુમાંથી એવું પ્રીમિક્સ બનાવીને રેડી કરીશું જે ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા સૂકા ધાણા લઈ લીધા છે. સૂકા ધાણા ઘણી વેરાયટીના આવે છે, તમે કોઈ પણ લઈ શકો છો. અને આ સૂકા ધાણા તમને કોઈ પણ કરિયાણા સ્ટોર પરથી ઇઝીલી મળી રહેશે. તો હવે તેને એક મિક્સર જાર લઈ તેમાં એડ કરી દઈશું. અને અહીંયા મેં આ ધાણાને 10 મિનિટ માટે તડકામાં રાખેલા હતા, જેથી તે ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, હવે આપણે આ સૂકા ધાણાના થોડા બેનિફિટ્સ જાણીશું. તો આ ધાણામાં, જેને કોરેન્ડર સીડ્સ પણ કહેવાય છે, આમાં આયરન, ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તો આ સૂકા ધાણાનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા રોગો દૂર થાય છે અને આની તાસીર પણ ઠંડી હોય છે. અને આ સૂકા ધાણામાં આજે આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જેનાથી તેના ફાયદાઓ ડબલ થઈ જાય. તો હવે તેમાં એડ કરીશું સાકર. અહીંયા મેં 1 કપ જેટલા ધાણા સામે 1/4 કપ જેટલી સાકર લીધી છે. સાકર અહીંયા મેં આ રીતની જે મોટી આવે રેસાવાળી તે લીધી છે. આ આપણા શરીરને વધારે ઠંડક આપે છે. તેને મેં આ રીતની ક્રશ કરીને લઈ લીધી છે, જેથી તે આસાનીથી ગ્રાઇન્ડ થઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા જો તમને ગળપણ વધારે પસંદ હોય તો તમે 1 કપ જેટલી સાકર પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રીતે જો સાકર સાથે ધાણાને મિક્સ કરીને રોજે લેવામાં આવે તો તે ઘણી બધી બીમારીઓમાં રાહત આપે છે અને આપણું શરીર એકદમ નિરોગી બને છે. હવે આપણે મિક્સને ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણું આ ધાણા અને સાકરનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે કોઈ ફિક્સ નથી કે આ પ્રીમિક્સને તમારે એકદમ ફાઇન પાવડર કરવો પડે. તમે થોડું રફલી ગ્રાઇન્ડ પણ કરી શકો છો. હવે આ પાવડરને તમે કેવી રીતે અને ક્યારે લઈ શકો છો તે હું તમને બતાવીશ. તો પહેલાં આપણે આ બંને વસ્તુ મિક્સ કરીને લેવાથી કયા કયા ફાયદાઓ થાય તે જાણીશું. તો આ મિક્સ લેવાથી આપણા પેટ રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ દૂર થાય છે, જેમ કે પેટમાં બળતરા થવી કે વર્ષો જૂની અપચાની પ્રોબ્લેમ. એના માટે તો એકદમ બેસ્ટ છે આ પ્રીમિક્સ. અને ફ્રેન્ડ્સ, આ કોઈ સાંભળેલી કે જોયેલી વાત નથી, એક્સપિરિયન્સથી કહું છું તમને. આ પ્રીમિક્સને કઈ રીતે લેવાથી પેટની પ્રોબ્લેમ દૂર થાય છે તે હું તમને આગળ બતાવીશ. ફ્રેન્ડ્સ, આ મિક્સને તમે આ રીતે કોઈ એરટાઇટ બોટલ કે બોક્સમાં ભરીને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો અને તે બિલકુલ ખરાબ નથી થતું. અને ફ્રેન્ડ્સ, આ 2 જ વસ્તુ આપણા શરીરને એટલી બધી ઠંડક આપે છે કે તમે આખો ઉનાળો આને આરામથી લઈ શકો છો. તો ડૉક્ટરની દવા લેવા કરતાં એકવાર આને જરૂરથી ટ્રાય કરજો. પણ ઠંડીના વાતાવરણમાં તમે આ મિક્સને અમુક માત્રામાં લઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, જો આ પાવડરને તમે સવારે ભૂખ્યા પેટે લેશો તો પેટ રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ દૂર થાય છે અને તે કેવી રીતે લેવો એ હું તમને બતાવીશ. તો એના માટે આપણે પહેલાં એક ગ્લાસ લઈ લઈશું. આ ગ્લાસમાં આપણે બનાવેલો પાવડર એડ કરીશું. અને અહીંયા કોઈ ફિક્સ નથી કે તમારે આ પાવડર કેટલો એડ કરવાનો. અહીંયા હું 1 ચમચી જેટલું લઈ રહી છું. તમને વધારે પસંદ હોય તો તમે લઈ શકો છો. અને હવે પાણી એડ કરીશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ બનાવેલા ડ્રિંકને આપણે ઓવરનાઇટ માટે ઢાંકીને રહેવા દઈશું અને સવારે ભૂખ્યા પેટે જ આપણે આ ડ્રિંકને લેવાનું છે. તમે આ ડ્રિંકને ગાળીને પણ લઈ શકો છો અને આમનેમ પણ પી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે આ ડ્રિંક્સમાં કોઈ બીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી. એમને પણ આ ટેસ્ટ એકદમ સારો જ લાગે છે. તમે જે શરબત પીતા હોય એવો જ આમાં ટેસ્ટ આવે છે. અને જો આ ડ્રિંક્સને આ જ રીતે જો ડેઇલી લેવામાં આવે તો પેટ રિલેટેડ ઘણી બધી પ્રોબ્લેમ તો દૂર થાય જ છે અને સ્કિનની પણ ઘણી બધી પ્રોબ્લેમ દૂર થાય છે. અને એસિડિટી માટે તો એકદમ બેસ્ટ છે આ ડ્રિંક્સ. અને કોઈ અપચાની પ્રોબ્લેમવાળાને જો આ ડ્રિંક્સ 2 થી 3 મહિના સુધી ભૂખ્યા પેટે દેવામાં આવે ને તો ગેરંટીથી કહું છું કે વર્ષો જૂની પ્રોબ્લેમ પણ દૂર થાય છે. અને આ પ્રીમિક્સને રોજે લેવાથી બોડી એકદમ રિલેક્સ થાય છે અને ફ્રેશ ફીલ થાય છે. અને સ્કિન અને વાળ માટે પણ એકદમ બેસ્ટ છે આ પ્રીમિક્સ. અને આ પ્રીમિક્સને જો તમે રોજે જમીને અડધી ચમચી જેટલું લઈ લો તો તે માઉથ ફ્રેશનર તરીકે પણ વપરાય છે. અને એસિડિટીની પ્રોબ્લેમ માટે પણ એકદમ બેસ્ટ છે આ પ્રીમિક્સ. તો ફ્રેન્ડ્સ, જો આ પ્રીમિક્સના વધારે ફાયદાઓ જાણીશું તો આપણો વિડીયો થોડો લાંબો થઈ જશે. તો ગરમીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો તમે પણ આ પ્રીમિક્સ બનાવીને રેડી કરી લો. અને ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો, જેથી એ લોકો પણ આના બેનિફિટ્સ લઈ શકે. તો બાય ફ્રેન્ડ્સ, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.